મહુવા શહેરની પારેખ કોલેજની દિવાલ સાથે ગઈકાલે મોડી રાત્રિએ એક કાર અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો। આ ફોર વ્હીલ કાર અથડાતા જ પોલીસ વિભાગ મહુવા ઘટના સ્થળે પહોંચી કારનો કબજો મેળવ્યો હતો। જો કે આ કારનો ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો અને આ કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ કંપનીની સીલ પેક 8 બોટલ મળી આવી છે તેવી વિગતો પણ પ્રાપ્ત થઈ છે। મહુવા શહેરના પારેખ કોલેજ વિસ્તારમાં ગત રાત્રિના સમયે એક ફોર વ્હીલ કારનો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા। જો કે અકસ્માત બાદ કાર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો। ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા જ મહુવા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે અકસ્માતગ્રસ્ત કારની તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો। કારની અંદરથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો મળી આવી હતી। પોલીસ તપાસમાં કારમાંથી 8 બોટલ વિદેશી દારૂ જેની કિંમત 8,950ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી 8 બોટલ વિદેશી દારૂની જેની કિંમત 8,950નો વિદેશી દારૂ અને અકસ્માતગ્રસ્ત ફોર વ્હીલ કાર સહિત કુલ રૂપિયા 1,58,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને કારના નંબરના આધારે કાર ચાલક કોણ છે અને દારૂનો આ જથ્થો ક્યાંથી લવાઈ રહ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે।